થાળી ભરી હતી પણ ખાઈ ગયા હો. ચાલો ઉઠવું નથી. જો નીલ તને છે ને સોમર ફાઈન ઘરે આવ્યા ત્યાં તો તૈયારી મળી. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધાનો દિવસ છે ને ખૂબ ખૂબ સારો જાય. મસ્ત મસ્ત બધાને કેક ખાવાની છે. ક્યારે? હમણાં તો વાગી ગયા છે, જો 9:30 વાગી ગયા છે અત્યારે. અને હજી અમારે બે બાળકો પરાણે ઉઠ્યા છે. જો ખાટલોય તે અમે લીધો નથી હજી. અને અમે ઘંટી ચાલુ કરી દીધી છે ગલેરીમાં. પાપડનું દળાવા નતું તો હું અત્યારમાં દળાવી, કેમ કે એક રૂમમાં રાહુલભાઈ સૂતા હતા, એક રૂમમાં આ બે બાળકો સૂતા હતા, અને એક રૂમની ગલેરી છે ત્યાંથી ઘંટી ચાલુ કરી હતી. એટલે બધું ભેગું થયું. મારે કામ તો કંઈ થાય એમ જ નહોતું. એટલે મેં કીધું હું અત્યારમાં જ તે કોઈ માર્કેટમાં હોય નહીં, ફટાફટ દળાઈ આવું અને પછી આવીને કામ કરું ને આ બેને રેડી કરું ને એવું બધું કરું. ચાલો બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રાહુલભાઈ કહેવાય, મેં રાહુલભાઈ તો કીધું. ચાલો ઉઠવું નથી. જો નીલ તને છે ને રૂમમાંથી ઊભો કરીને કાકાના રૂમમાં સુવડાવ્યો ને તો તેમ કીધું મારે નથી સૂવું. ન્યા સૂઈ ગયો. પાછો ઉઠીને એ સોફે આવ્યો. પછી તે પાછું એમ કીધું મારે નથી સૂવું, તોય સૂઈ ગયો. અને આ તે રૂમમાં ઉઠીને આવ્યો ને તે કે મારે આલામ હું ને આમ ને તેમ ને બા કે ખાટલે હુઈ જા, તો ઈ હુઈ ગયો. કેટલો અવાજ આવતો વાસણનો, બાએ મરચી પીસી તોય બે ઉઠ્યા નહીં. બોલો એવું કર્યું બે. હવે રેવા દે ને. કે સિંહ જેવા અટાકટા સુતા રે, એમાં હું સિંહ જેવા કહેવાય. કાંઈ નહીં, ચાલો હવે ફટાફટ આપણે છે ને કામે વળગી જઈ. મારે તો હમણાં એવું જ થઈશ, કંઈક ને કંઈક નવું કામ હોય ને એટલે કામ કરવામાં એટલું મોડું થાય ને વાત પૂછોમાં. પછી છે ને તરત જ તે રસોઈનો સમય ને એવું બધું થઈ જાય. પછી રસોઈ કરવાનો સમય છે ને એ પહોંચી જાય એવું થાય. બાળકોનો નાસ્તો થઈ ગયો છે રેડી. ને અમારા નીલભાઈ જો કેટલા છાલિયા પછાડે, ધબાધબી માખણ ને પાપડ ને. નીલ ગરમ છે હો બેટા. મને આવડે છે. શું આવડે? ગરમ હોય ને તોય તને આવડતું જ હોય. જો જો લેસો જ ઊંધું, દાબાઈથી હાંચી પકડવાની હોય. મને આમ ન ભાવે, બધાયને અલગ રીત હોય. કાંઈ વાંધો નહીં, નિરાતે હો નિરાતે. બસ બસ થોડું થોડું નાખ એટલે ઠરવા મળે. ઓકે, કાંઈ નહીં, નીલને થોડું થોડું કામ આવડી જાય તો આપણે શાંતિ ને. ક્યાં નીલ? જો ટીપું પડ્યું. આ પડ્યું. હા યા ધમું તો આ ગંદો છે, અડાય નહીં. તો ગાઈસ વાગી ગયા છે 5. ચા પાણી ને બધું નાસ્તો પાણી કરી લીધા, ચા પી લીધો મસ્ત મજાના. ને હવે જવાનું છે અમારે બહાર. તો હું થઈ જાઉં ફટાફટ રેડી. ધર્મભાઈને થઈ છે શરદી, તો હું નહાન ચાલુ છે એનું તો કાંઈ નહીં, ચાલો હું ફટાફટ મસ્ત મજાની થઈ જાઉં રેડી. તો ગાઈસ જો ફાઇનલી હું થઈ ગઈ છું રેડી. અને હું ને મમ્મી, નીલ ને ધર્મ અમે ચારેય હવે નીકળીએ છીએ. 5:30 નીકળવું તો 5:45 તો થઈ જ. આપણે થોડાક લેટ જ હોય બાળકો વાળા. તો ગાઈસ જો અમે બેસી ગયા છીએ રિક્ષામાં. નાથે રિક્ષા બેસી જવાનું છે. હવે અવાજ આવતો હોય કે નહીં તો કંઈ ખબર નહીં, પણ નીકળી ગયા અમે. પછી વળતા તો મેહુલ ની એની ગાડી હોય જ તે, એટલે અત્યારે અમે રિક્ષામાં બેસી ગયા બધા. ક્યાં ધમુ મજા આવે છે તને? બહુ મજા આવે એને, બહુ મજા આવે. નીલભાઈ જો અમારે રિક્ષામાં બહુ ઓછું બેસવાનું થાય ને એટલે આ બેને તો હરખ થાય. મને કોઈ દિવસ અમે તો પેલા રિક્ષામાં જ જતા એમ તો ખરા ખરી. સોમર ફઈન ઘરે આવ્યા ત્યાં તો તૈયારી મળી થવા. કેમ ગયો? હાલ તો ખરા. આવતો નથી. મેં દાલના ટોયસ છે એટલે આવ્યો. નીલ ને લાઈટ કે બેટા અહીંથી થતી હશે. તો વાગ્યા છે હજી 7:30 નથી થયા. બાળકો અહીંયા રમે છે અને અહીંયા અમારે જો વાતું ચાલે છે અને પ્રોગ્રામ છે ભજીયાનો. મારા બેનના અહીંથી છે ને બહુ મસ્ત ભજીયા થાય છે. એ સરસ લે, વખાણ તો કરવા જ પડે ને. બને પછી જોકે ખબર પડશે. ખોટા કાંઈ નહીં, અમે દેશમાં નથી ખાધા વળી. કા મમ્મી? નથી હારા બનતા? બહુ હારા બન્યા.
બહુ મસ્ત બને એના જેવા છે ને અમારથી નો બને આવજો ખાવા બધાય. જો ઈ જમવા બોલાવે છે પણ બની જાય ને પછી હું તમને બતાવું ખાવા બધાય. અમે એને ઘરે ગામડે ગયા ને તો એને બનાવ્યા હતા એના જેવા અમારથી નો જ બને એટલે ખરેખર નો જ બને એનાથી બહુ મસ્ત બને છે બની જાય ને પછી આપણે એકવાર પાછા બતાવશું બસ વિડિયો કોલ કરજો એકવાર પટ્ટી કાઢી નાખીશ ખાશે તો અમારા વજુ મામાનો વ્યવહાર કેવો છે? તમાર વજુ મામાનો વ્યવહાર રેડી હો પણ મસ્ત અમાર મગજમારી કોઈ દી નથી લે વજુમારી. હમણાં ઈ વજુ મામા આવ્યા ને ઈન વિવેક બરોબર હું વિડીયો ઉતારતી જ હતી અને ઈ આવ્યા વિવેકનું માન કેવું હમણાં? હા હમણાં આવ્યા નહીં હું ઉતારતી હતી ને આવ્યા જો બટેકા પૂરી બનાવવાની છે પટ્ટી બનાવવાની છે અને મેથીના બનાવવાના છે બને પછી આપણે પાછી વાતો કરવી અને આ જો અમારી મામીજી અમે તમારા ઘરે જમવા આવ્યા હતા ને જો ઘરે જમવા ગયા હતા ને ઈ મામીજી છે ચાલો ઘડીક પર સ્ટોપ કરી દઈ બની છે ને પછી પાછા બતાવશું કેવાક બનાવ્યા એમ હા અમારા બાળકો બેસી ગયા છે મસ્ત મસ્ત બટેકા પૂરી ખાવા ફૂલેલી ફૂલેલી થાળી ભરી હતી પણ ખાઈ ગયા હો કેમ પણ ભાઈવી કે ન ભાઈવી તો પછી આમ કર્યું કા ભાઈ સમજાઈ જાય ને ઈ તો એમાં એવું હતું એ બધા ભૂખા થયા હતા ને એટલે પહેલા એને બટેકા પૂરી કરી દીધી હતી બધા જમી લે પછી બધા મોટાને શાંતિથી બેસાડશું કેમ બન્યાસ ભજીયા હારા બન્યા છે ને મસ્ત હાથ ઉસો કરી ઈ કે ના ના એમ ખોટા વખાણ કરમાં મેં ખોટા કઈ નહીં ખાવા બેહે એટલે પૂછી લેવું અય મેહુલ એને પણ ખાવા એટલે બોલવાનું કાંઈ નહીં હો આમાં મામા કાંઈ નહીં ઘરે તે આપણે એમ પૂછવી ને હા ખાઈ લે બસ ચટપટ ઘરે નહીં જો જાતે જાતે મેડા ફરવા એની હારે જ ખાય રોજ ઘરે દાદા હારે જ ખાય હા પપ્પા તો આવે 11 વાગે તો ઈ બીજી વાર બેહે તો ઈ બીજી વાર ખાય કા ધમો એને ધમો સે બટેટા પૂરી આપે હો હમણાં એક દી કેવો રોવે હો તો જો હું ને નીલ જઈ છીએ હવે ધર્મ તો વહી ગયો છે બાદ દાદા સાથે પણ હવે મને નીલ ને મેહુલ લેવા આવે છે તો હવે ભજીયા ખાઈને મસ્ત નીકળી હવે કેમ નીલ જાવ છું ને બેટા જો અંધારું થઈ ગયું બધી એમ તો કેટલા 11 જેવા વાગી ગયા છે 11 વાગ્યા કા બેટા 11 વાગી ગયા છે અને હવે મેહુલ આવે છે તો અમે હવે નીકળીએ બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ